અમદાવાદ શહેરના જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રા શરૂ કરવામાં આવી। જમાલપુર ખાતેથી નીકળી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા કોર્પોરેશન કોઠા સુધી પહોંચી ત્યારે નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને સભ્યો, અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વર્ષા પટેલ। ઓકે, વર્ષાબેન પટેલ, આપને કેવું લાગે છે રથયાત્રા? તમે શું સેવા આપી છે? ખરેખર મારા માટે તો એક લાવો છે, મારો આ ફર્સ્ટ ટાઈમ છે અને મને પહેલી વાર આવો લાવો મળ્યો છે અને દિલીપદાસ બાપુનો સ્વાગત કરવાનો આવો ભવ્ય અનેરો લાવો અમને મળ્યો છે એ બદલ અમે અમારા શું કહેવું તમારે ખુશીની કંઈ પલ બસ અમે ધન્યવાદ કરીએ છીએ કોર્પોરેશનનો કે જે અમને આમંત્રણ આપી અને અહીંયા સ્વાગત કરવા માટે બોલાયા છે। આપણે બીજા કોર્પોરેટર મેમને મળીશું। મેમ, આપનું નામ? પટેલ અનિતાભાઈ, જે દિલીપદાસ બાપુએ જે આ રથયાત્રા કાઢે છે અને જે બધા ભક્તોને લાવો મળે છે ભગવાનના દર્શન કરવાનો અને અમને પણ આજે લાવો મળ્યો છે એનાથી હું ખૂબ જ આનંદિત છું। તમે કયા વોર્ડના કોર્પોરેટર? નવા વાડજ વોર્ડના મેમ, આપણે રાણીપ વોર્ડ। તમે રાણીપ વોર્ડથી છો તો તમે શું કામગીરી કરી રથયાત્રા માટે સ્પેશિયલ? રાણીપ વોર્ડની તૈયારી તો અમારા વોર્ડમાં બહુ ભવ્ય તૈયારીઓ છે। અમારે સ્વામિનારાયણ મણિનગર મંદિર પણ આવી રથયાત્રાની તૈયારીઓ છે અને રાણીપમાં રામજી મંદિરમાં પણ અમારે રથયાત્રાની આવી ખૂબ જ ભવ્ય તૈયારીઓ કરી છે। અમારા રાણીપ વોર્ડવાળાએ બધાએ સરસ એવી તૈયારી કરી છે। ભગવાનના સ્વાગત માટે અમે તત્પર છીએ અને અમને હરખનો